છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોણ છે આરોપી, કેટલા કરોડની છે અને કયા પ્રકારે આપણે મોડસ ઓપરેન્ડી શું હતી આની? આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ એક છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ફરિયાદમાં કેશવ નારાયણ ગ્રુપના પાર્ટનરો જે છારોડી ખાતે અમદાવાદ ખાતે સ્કાય હોમ્સ નામની સ્કીમ અમલમાં મૂકેલી, જેમાં 2 BHK 3 BHK ફ્લેટ ધારકોને આપવાનું આશ્વાસન આપવામાં આવેલું હતું અને તેના ભાગરૂપે પેમ્પલેટ છપાવી અને આ કામના આરોપીઓએ તેઓ પાસેથી રોકાણના પેટે પૈસા વસૂલ કરેલા હતા અને જેમાં કુલ 94 જેટલા ફ્લેટ ધારકોએ 35 કરોડ જેટલી રકમ આ કામના આરોપી જે હતા તેમનું નામ છે રોનકભાઈ રવજીભાઈ સોનાણી, વિપુલભાઈ ગોળધનભાઈ ગાંગાણી અને યોગેશભાઈ હીરાલાલ ઠક્કર. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળી કુલ 94 જેટલા ફ્લેટ ધારકો પાસેથી 35 કરોડ જેટલી માત્ર રકમ ભેગી કરી અને ત્યાં સ્કીમ બનાવવાનું નક્કી કરેલું, આશ્વાસન આપેલું અને તે લોકોને નોટરીના કરાર પર સમજૂતી કરાર પણ કરી આપવામાં આવેલા. આ સ્કીમ 2023થી અમલમાં મૂકવામાં આવેલી, પરંતુ આજ દિન સુધી ફ્લેટ ધારકોને ફ્લેટ પણ આપવામાં આવેલા ન હતા. આ જગ્યા જે બતાવવામાં આવેલી એ જગ્યાની એની પણ કરવામાં આવેલી ન હતી અને ત્યાં ફ્લેટનું કોઈ કામકાજ પણ શરૂ કરવામાં આવેલું ન હતું. તે અનુસંધાને ફ્લેટ ધારકોએ બિલ્ડરોને વિનંતી કરવા છતાં એ લોકોએ તેમને તેઓના પૈસા પણ પરત આપેલા ન હતા કે ફ્લેટ પણ આપેલા ન હતા. તે અંગેની ક્રાઇમ બ્રાન્ચ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ત્રણેય આરોપીઓને 17/12/2025 રોજ ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી અને આરોપીના દિન 4ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. અને આ ગુનામાં બીજા પણ ભોગ બનનારા મળી આવતા આ ભોગ બનનારાઓની સંખ્યા 225 જેટલી થવા પામેલી છે અને ચીટિંગનો આંકડો 65 કરોડ જેટલો થવાનો થયેલો છે. અને આપના માધ્યમથી જણાવવામાં આવે છે કે આ કામના આરોપીઓ દ્વારા કોઈ અન્ય લોકો પાસે પણ છેતરપિંડી કરવામાં આવેલી હોય તો આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે. દર્શાવવામાં આવેલી જગ્યાઓ તો હકીકતમાં પ્લોટ કોનો છે? આ લોકોનો છે કે ત્યાં આખું મૂક્યું કર્યું? આ જે પ્લોટ છે એ મૂળ ખેડૂતો પાસેથી આ બિલ્ડરોએ ખરીદેલું હતું અને આ બિલ્ડરોએ ત્યાં આશ્વાસન આપ્યા પ્રમાણે કોઈ ફ્લેટની સ્કીમ બનાવાય એની કોઈ કાર્યવાહી કરેલી નહીં અને આ બારોબાર અન્ય ઇસમોને પ્લોટ વેચી દીધેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. 65 કરોડ રૂપિયા છે, કોના ભાગે કેટલા ગયા?